પાર્કમાં અહીંયા થાય છે। આપ જુઓ તો અમારી 100 જેટલી બહેનો માથે તાંબા પિત્તળના ગરબા માટે લઈને ઘૂમતી હોય છે। કડવા પાટીદારમાં જ્યારે લગ્ન થયા પછી જ્યારે પારણો બંધાય, દીકરો હોય કે દીકરી હોય, એનો ગરબો અમે કાઢતા હોઈએ છીએ। એનું પણ ખાસ અનેરું મહત્વ છે। અને જે માટલી માથા પર મૂકવામાં આવે છે એમાં 9 3 લાઈન એટલે 27 અને 27 એટલે 2 ને 7 એટલે 9 એનું ખૂબ જ મહત્વ છે। અને એ જે રીતે બહેનો જે ગરબા લઈને માથે ઘૂમતી હોય એ અલૌકિક દ્રશ્ય અહીંયા સુરતમાં જોવા મળે છે। અને પ્રાચીન ગરબા જેને ખરેખર કહી શકાય ગુજરાત અને ગરબો એક સાથે વણાયેલા છે। ગુજરાતની ગરબો અને ગુજરાતી એક સાથે વણાયેલા છે। અને આપ જોઈ શકો કે આઠમના દિવસે મહાઆરતી અહીંયા કરવામાં આવે છે। મહાઆરતીની અંદર આ ગ્રાઉન્ડની અંદર જેટલા પણ લોકો હોય બધાના હાથમાં દુરડા આપવામાં આવે છે। 100 જેટલી બહેનો માટે ગરબા લેતી હોય છે, 250 જેટલી મસાલો હોય છે।